આપણા આહિર સમાજ માટે રાજકીય ક્ષેત્રે શુભ સમાચાર મળી રહ્યા હોય એવા અણસાર વર્તાય છે. એનું કારણ એ છે કે ભાજપ માટે ગુજરાતમાં 26 બેઠકો સલામત ગણાતી હતી અને 5 લાખ પ્લસની લીડ મળે એવા સંકેતો શરૂઆતમાં હતા, પરંતુ જ્યારથી એ બધી પ્રક્રિયા શરૂ થઈ અને પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ માટે જે નિવેદન આપ્યું એ નિવેદનથી બાજી આખી પલટાઈ ગઈ એવું લાગે છે. જ્યારથી પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ માટે એલફેલ બોલ્યા છે ત્યારથી જાણે કે ભાજપ માટે થોડી કઠણાઈ તો જરૂર ઊભી થઈ જ છે, પરંતુ સૌથી વધારે જો કોઈ અસર થઈ હોય તો એ જામનગર બેઠક લોકસભાની બેઠક માટે પૂનમબેન માડમને અસર થઈ છે. મિત્રો, આ અસર પણ ખરેખર આપણા આહિર સમાજ માટે સારી એવી લાભ લઈને આવી છે. જો પૂનમબેન જીતી જાય તો, જોકે જીતવાના જ છે, લીડ કદાચ ન મળે, લીડની વાત બાજુ પર રાખો, એ અગત્યનું નથી, પણ જો પૂનમબેન જીતી જાય તો આ વખતે પૂનમબેન હેટ્રિક નોંધાવશે અને એની કામગીરી, એની સફળતા, એની લોકપ્રિયતા જોતા આ વખતે પૂનમબેનને કેન્દ્રમાં પ્રધાન પદું, મંત્રીપદ મળી શકે એવા 100% સંકેતો જણાઈ રહ્યા છે. મિત્રો, સોશિયલ મીડિયાના જેટલા રાજકીય તજજ્ઞો છે અથવા તો જે રાજકીય વર્તુળોમાંથી જે ચર્ચા વિચારણા થાય છે એ માટે અને એ બધી જોતા એની ઝીણવટભરી મૂલ્યાંકન કરીએ તો એક એવું ચિત્ર ઉપસી આવે છે કે જામનગર લોકસભાની બેઠક ઉપર જો પૂનમબેન માડમ જીતશે અને જીતે તો 100% પૂનમબેન માડમને કેન્દ્રમાં મંત્રીપદ મળી શકે છે. કારણ કે એક તો પહેલો પ્લસ પોઈન્ટ એનો એ છે કે એક મહિલા છે, તો મહિલાને પણ મંત્રીપદમાં સ્થાન આપવા માટે પૂનમબેન માડમની ગુજરાતમાંથી અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી પસંદગી થઈ શકે છે એવું વાતો સંભળાઈ રહી છે. એટલે સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે પણ એક સારી એવી વાત, આહિર સમાજ માટે તો એક શુભ સમાચાર જ ગણાય છે. હવે મિત્રો, વાત કરવી છે મારે તાલાળા વિસ્તારના ભગવાનભાઈ બારડની. એમાંથી પણ જે ઊંડે એવા વાતો વહી રહી છે કે જો જુનાગઢ લોકસભા બેઠક ઉપર રાજેશભાઈ ચુડાસમા જીતે તો, જોકે શક્યતા તો ઓછી છે, પણ આપણે કહીએ છીએ કે શક્યતા ઓછી છે, પરંતુ જે રાજકીય તજજ્ઞો છે એ તો રાજેશભાઈ જીતે એવું કહે છે, પરંતુ ત્યાંનું વાતાવરણ જોતાં હીરાભાઈ જોટવા જીતે છે એ ફાઇનલ છે એવું લાગે છે. પરંતુ જો કદાચ રાજેશ ચુડાસમા જીતે અને એ માટે ભગવાનભાઈએ જે મહેનત કરી છે, ભગવાનભાઈએ જે લગનથી કામ કર્યું છે પક્ષની દ્રષ્ટિએ, આપણે આપણા સમાજની દ્રષ્ટિએ જે કાંઈ વિચારતા હોય એ અલગ વસ્તુ છે, પણ રાજકીય રીતે પક્ષની રીતે કામ કરે અને કરવું જોઈએ, અને એ રીતે પક્ષે ભગવાનભાઈ બારડના કામગીરીની નોંધ સારી એવી લીધી છે. અને જો હવે ત્યાં રાજેશભાઈ ચુડાસમા કદાચ જીતી જાય તો ભગવાનભાઈ બારડને પણ ગુજરાતમાં મંત્રીપદ મળી શકે છે. એનું કારણ કે જે રીતે જે રાજકીય વાતાવરણ સર્જાયું છે એ જોતા 4 તારીખે લોકસભાના જે પરિણામો આવશે એની સીધી અસર ગુજરાત પર થવાની છે. ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે મંત્રીપદમાં ઘણા બધા ફેરફાર થાય એવા સંકેતો મળી રહ્યા છે. એટલે જો આ મંત્રી મંડળમાં ફેરફાર થાય અને જે કાંઈ આ ઇલેક્શનમાં
ભાજપના નડ્યા છે કે જે કાંઈ ભાજપનું અંદરો અંદર જે કાંઈ ડખો થયો છે એ અનુલક્ષીને એક ક્લીન શીટ કરવા ભાજપ જાણે કે નવેસરથી એક નવું સંગઠન, એક નવું માળખું રચાશે. એ માળખામાં એવી વાતો થઈ રહી છે સોશિયલ મીડિયામાં કે બીજા દ્વારા એવું થઈ રહ્યું છે કે કદાચ જો આવું થાય તો ભગવાનભાઈ બારડને પણ આ ગુજરાતમાં મંત્રીપદ મળી શકે છે. હા, આપણા મુળુભાઈ બેરા તો છે જ, છતાં પણ એવી વાતો થઈ રહી છે. જો અને તોની વચ્ચે આ બધા સંકેતો ઊભા થઈ રહ્યા છે. જે રીતે રાજકીય વાતાવરણ સર્જાણું છે એને અનુલક્ષીને આ બાબત ઊભી થઈ છે. તો ખરેખર હકીકત શું છે? ભગવાનભાઈ બારડને મંત્રી મંડળમાં સમાવેશ થશે? પૂનમબેન માડમ કેન્દ્રમાં મંત્રીપદ મળશે? આ બધું જો અને તોની શક્યતા વચ્ચે છે. એટલે હવે બહુ લાંબો ટાઈમ નથી. 4 તારીખે રિઝલ્ટ આવે અને એના પછી જે કાંઈ વાતાવરણ સર્જાશે એના ઉપર આ બધો આધાર રહેશે. ત્યાં સુધી આપણે રાહ જોવાની નીતિ અપનાવીએ અને આપણે તો ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે સૌરાષ્ટ્રનું રાજકારણ અને આપણા આહિર સમાજનું રાજકારણનું કદ વધે. એટલા માટે જો ભગવાનભાઈ બારડ અને પૂનમબેન માડમને મંત્રીપદમાં સમાવેશ થાય તો એનાથી વિશેષ બીજું શું હોઈ શકે?